સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું નાગરકા ગામ છે, જ્યાં શૈલેષભાઈ રાવળદેવ એમના 2 પુત્રો છે અને બેયના હાથ પગ કામ નથી કરતા। તમે સંજોગ જુઓ કે એક બાજુ મેલડીમાનું મંદિર છે અને એક બાજુ માં શિકોતરનું મંદિર છે અને આ 2 મંદિરની વચ્ચે આ પરિવાર રહે છે। ખૂબ હેરાન છે, ખૂબ દુઃખી છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમની પાસે રહેવા એક પણ આશરો નથી અને 2 દીકરાઓ ખૂબ હેરાન થાય છે અને માતા અને પિતા, મા બાપ અને મા કોને કહેવાય એનું તમને ઉત્તમ ઉદાહરણ આપું છું કે મા અને ફાધર બંને રોજ 2 છોકરાઓને ટોયલેટ બાથરૂમ કરાવવા જાતે ઉપાડીને લઈને જાય છે। અત્યારે માજી ખૂબ દુઃખી છે, પરિવાર ખૂબ દુઃખી છે। એમની એક જ ઈચ્છા છે કે અમારું ઘર થઈ જાય, ટોયલેટ બાથરૂમ થઈ જાય, જેથી સુખેથી આ લોકો રહી શકે। એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ અને આ 2 જે ભાઈઓ છે ભણવામાં હોશિયાર હતા પણ સ્કૂલમાંથી ટીચર એવું કહીને એ લોકોને કાઢી મૂક્યા કે ભાઈ છોકરા ચાલી નથી શકતા, પડી જશે અને પડી જશે તો આગળ જઈને કોઈ બીજા પ્રોબ્લેમ થાય, એની કરતાં છોકરાઓને તમે ઉઠાડી દો। એટલે આ 2 છોકરા ભણવાનું મૂકી દે છે અને મૂકીને અત્યારે ઘરમાં રહી છે, ચાલી નથી શકતા। 2